હેલો ગાઈસ, આજના મારા મિની બ્લોગમાં સૌનું સ્વાગત છે. આજ છે 37મો બ્લોગ અને મારું નામ છે મનોજ અને હું કિશનભાઈ નીકળી ગયા હતા પછી આજે કામે જવા. પછી તો અમે ઠંડી હવા ખાતા ખાતા નીકળી ગયા કામે જવા માટે. કામે જતા હતા ટોપો તો ઘડીએ વળીએ પહેર્યો પણ ટોપો તો રહેતો જ નહોતો. એકદમ માઈ ગયો ટોપો. પછી તો અમે ફાઇનલી કારખાને પગીને કટોરો લીધો અને કટોરો સાફ સફાઈ કરી નાખી હતી પહેલાંથી જ, એટલે પછી હીરા સાફ કરી નાખ્યા હતા. અરે ના સાફ ને શરૂ કર્યા હતા. સોરી, ગલતી થઈ ગઈ બોલવામાં. આ કાળિયા તો ખાલી દાંત કાઢે ફેમસ થઈ ગયા, એટલે મેં મારા વિડીયોમાં એને 2-4 વિડીયોમાં મૂકી દીધા છે. ફેમસ થઈ ગયો છે ને એટલે મેં. અને પછી આમ જો તો ખરી લોટ મારી ઘંટી માથે મને શેઠ્યો તો એટલા લોટ આપતો હતો તો મને કંટાળી જતો કયો લોટ અત્યારે શરૂ કરવાનો છે કયો બાકી છે. અને પછી તો મેં બ્લૂટૂથ કાઢીને કાનમાં ચડાવી દીધું ભાઈ. પછી તો જો બાકાજી કી બોલાય. આ સાંજ પડે તો આ હીરા બધા પૂરા કરી જ નાખવા છે એમ વિચાર લઈ લીધો. પછી નીકળી ગયો હું બહાર ઘડીક રખડવા 4-5 વાગે, કારણ કે અંદર બેસીને કંટાળી ગયો હતો યાર. પછી હું આમથી વિડીયો બનાવતો નીકળી ગયો પાછો કારખાના બધાને. પછી આવીને પાછો બી ગયો ઘસવા. પછી ફાઇનલી આ હીરા પૂરા કરી નાખ્યા બધા. પછી હું તો શેઠ પાસે જઈને આપી દીધા શેઠને લોટને. પછી મેં કીધું શેઠને કંઈ મારી દેવા આજનો ટોટલ શું થાય છે, શું આજે નીકળે છે કે. તો પછી હું ફાઇનલી નીકળી ગયા હતા ઘર પર જવા માટે. આજ તો હું એકલો હતો, કિશનભાઈ નીચે હતા, જગુ તો આવ્યો નહોતો. પછી કિશનભાઈ કે હાલ પાણીપુરી તને ખાવા. મેં કીધું હાલો, ફ્રીની પાણીપુરી ખાવાની તો મજા તો આવે. એટલે પછી પાણીપુરી ખાઈને વિડીયો દેખાડો ચાલો. અને પછી અમે તો શરૂઆત કરી દીધી પાણીપુરી, પણ લાગી એટલી તીખી. પણ મેં કીધું લેડીઝ કેવી રીતે ખાતી, મારું મોઢું તો પછી થઈ ગયું લાલ પૂરું ભાઈ. અને પછી ફાઇનલી પાણીપુરી ખાઈને નીકળી ગયા હતા અમે ઘર પર જવા માટે. અને તમને તો ખબર છે મેં લીધું ડેલી 100 મિની બ્લોગિંગનું ચેલેન્જ, અને આ છે 37મો દિવસ. અને મળીએ આવા નવા કાલના નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક, ફોલો, કમેન્ટ કરતા જ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.